બસ આ જ રીતે કેસરના પગમાં પડી માફી માંગજો, નાક ઘસડજો. તમે જે અપરાધ કર્યો છે એ માટે કેસર તમને માફ કરે, જો એવું ઈચ્છતા હોય તો. ના બેટા, મોટી બેનને કહેવાનો અર્થ એ નથી. મોટી બેન તો બસ વધારે ખુલાસા આપવાની જરૂર નથી બેબી. હર્ષવર્ધન, તું ખુશી ખુશી કેસરને લઈ આવ. મોટી બેનને પરવાનગી આપી દીધી છે. અમે તો બસ રાહ જોઈએ છીએ. તમે ત્યાં જણાવ્યું છે કે તમે કેસર વહુને લેવા આવી રહ્યા છો? ના. આ વ્યવહાર છે હર્ષવર્ધન, ઇન્ફોર્મ કરવું જરૂરી છે. સાસરીમાં જાણ કર્યા વગર ના જવાય. મોટી બેન એ રસ્તામાંથી કોલ કરી લેશે. આ ફોન જરાક સાચવીને રાખ, કોઈના પણ હાથમાં આવી જાય છે. બા દીવો ઓલવાઈ ગયો. અરે અપશુકન થયા કહેવાય ને. હર્ષવર્ધનભાઈ ઘરની બહાર જાય છે અને દીવો ઓલવાઈ ગયો. હર્ષવર્ધન, અત્યારે તમે રોકાઈ જાઓ. બા, તમારા શુકન અપશુકનમાં મને ના પાડશો. તમને ખબર છે કે મને આ બધી બાબતો પર જરાય વિશ્વાસ નથી. પણ બા તો માને છે ને સ્ટ્રિક્ટલી. રાઈટ ને બા? હર્ષવર્ધન, આ સમયે તમે ઘરની બહાર નહીં નીકળો. ના કહ્યું ને એટલે ના. બા, હું દર વખતે તમારી વાત નહીં માની શકું, માફ કરજો. અમે કહ્યું એટલું કરો. મોટી બેન, બેબી, આજે અમે કોઈની વાત નહીં સાંભળીએ. હર્ષવર્ધન અત્યારે ઘરની બહાર નહીં જાય. ના કહ્યું એટલે ના. આ અમારો અંતિમ નિર્ણય છે અને એને જો કોઈ માન્ય નહીં રાખે તો અમે અન્ન જળનો ત્યાગ કરી દઈશું. મોટી બેન, આવી ખોટી ચીજ ના કરો. મોટી બેન, વાત તો સાંભળો. દર વખતે બા ઇમોશનલ બ્લેકમેલ કરીને પોતાની જીત પૂરી કરાવડાવે છે. ખબર નહીં ક્યાં સુધી આવું ચાલ્યા કરશે. અત્યારે કેસર હોત તમારી પડખે ઉભ્યો. કેસર અહીંયા હોત તો આ બધી મગજમારી જ ક્યાં હોત. કેસર કેમ મારી સાથે વાત નથી કરતી? શું થયું છે એને? શું ભૂલ થઈ મારાથી? હેલો. હા પપ્પા, હર્ષવર્ધન બોલું. હા, બોલો બોલો જમેરાજ. તમે 100 વર્ષના થવાના. બોલો, હમણાં જ તમને યાદ કર્યા. તમારી કેસર સાથે વાત થઈ? એ કેમ ફોન બંધ કરીને બેઠી છે? વાત જરા એમ છે કે. શું કારણ છે? બોલતા બોલતા કેમ અટકી ગયા? કારણ જરા ગંભીર છે જમેરાજ. હું કારણ તમને ફોન પર જણાવી શકું એમ નથી. આપણે સામસામે રૂબરૂમાં બેસીને વાત કરવી પડશે અને એ માટે મારે તમારે ત્યાં આવવું પડશે. અરે તમે ક્યારે અહીં આવશો, ક્યારે મારી સાથે વાત કરશો? એના કરતાં ફોન પર જે હોય કહી દો ને. અરે અરે અરે, ગુસ્સે શું કામ થાવ છો જમેરાજ? મેં કહ્યું ને કે ફોન પર વાત થઈ શકે એમ નથી. પપ્પા પ્લીઝ, જે પણ કારણ હોય ને મને હમણાં ને હમણાં જણાવો. હા જણાવીશ, હમણાં જ જણાવીશ, પણ રૂબરૂમાં. અને મારે તમારા સુધી આવવા માટે 5 ડગલાથી પણ વધારે ચાલવું નહીં પડે. તમે જરા આમ ડાબી બાજુ જુઓ તો. બોલો, શું વાત છે? હા, તે જરા એમ છે કે ફોન પર થઈ શકે એમ નહોતી, એટલે પર્સનલી મળવા આવવું પડ્યું. અરે
માફ કરજો, તમને જાણ કર્યા વગર આવી ગયો. મૂળ વાત કરશો, હું તમારા હાથ જોડું છું, પ્લીઝ. મોટી બેન, રબરને બહુ ખેંચીએ તો એ તૂટી જાય. સંબંધોનું પણ કંઈક એવું જ છે. તમે રાત્રે હર્ષને ના જવા દીધો, ચલો એ વાત તો સમજાય છે, પણ અત્યારે ખોટા વહેમના કારણે એને રોક્યો ને, આ તમે ખોટું કર્યું. એટલે તમે હવે અમને શીખવાડશો કે અમારે શું કરવું જોઈએ? હા, જ્યાં તમારી ખોટી જીદ વચ્ચે આવશે ને ત્યાં હું તમને ચોક્કસ રોકીશ. નાની બેન છું હું તમારી. હર્ષ કેસરને મળવા કેટલો બેબાકડો બની ગયો છે. માની ચિંતાને આડે આવનાર પત્ની પ્રેમને અમે નથી માનતા. આ શું કરો છો જમેરાજ? હા, તમે આટલા મોટા માણસ અને મારી સામે આમ હાથ જોડો છો? મારી ખાનદાની લાજે. વાત એવી છે કે કેસરને તમારા વર્તનથી બહુ દુઃખ થયું છે. બિચારી બહુ રડે છે, શાંતિ જ નથી રહેતી. પણ એવું તો શું થયું? મારા મોબાઈલમાં તમારો આ વિડીયો મને મળ્યો છે અને કેસરે આ વિડીયો જોઈ લીધો છે. ન્યાય ખરાબ હાલતમાં મારી નજીક આવી ગઈ અને એની હાલત અને સમય બંને ખરાબ હતા અને મેં એને રોકવાનો બહુ જ પ્રયત્ન કર્યો, પણ બેબી, સાચું કહીએ ને તો આ વિક્રમસિંહ ઉપર અમે રત્તી ભારનો પણ ભરોસો નથી અને એટલે જ હર્ષવર્ધનસિંહને અમે ત્યાં જવાની ના પાડીએ છીએ. તમારી ચિંતા એકદમ સાચી છે મોટી બેન, પણ આપણે હર્ષની હાલત પણ જોવી જોઈએ ને. એ કેસરને ખૂબ જ પ્રેમ કરે છે. કેસર વગર એની અકળામણ મેં જોઈ છે અને તમે પણ એને આમ દુઃખી નહીં જ જોઈ શકો, એ વાતની તો મને ખાતરી છે. મોટી બેન, હર્ષને પણ વિક્રમસિંહજીની સખત ચીડ છે. આ તો કેસરના લીધે એમની સાથે વાત કરી લે છે અને એ પણ કમને. હવે કેસર વિક્રમસિંહજીને ત્યાં છે એટલે ના છૂટકે મળવા જવું જ પડશે. ઠીક છે, હર્ષવર્ધનને ત્યાં જવું હોય તો એ જઈ શકે છે, પણ મંદિરમાં દીવો કરી પગે લાગીને જાય. એમને કહી દેજો. અરે મારી કોણ જાણે જમાઈરાજ આ વિડીયો મને કોણે મોકલ્યો? મેં ફોન નંબર પર ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ એનો ફોન બંધ આવે છે. મારો વિશ્વાસ કરો જમાઈરાજ, ખબર નહીં કેસરે આ વિડીયો કેવી રીતે જોઈ લીધો. મેં આ વિડીયો નથી બતાવ્યો. બની શકે મારો ફોન ઘરમાં આમ તેમ પડ્યો હોય ને કેસરના હાથમાં આવી ગયો હશે. અરે કેસરે મને આ વિડીયો બતાવ્યો ત્યારે તો મને જાણ થઈ કે મારા ફોનમાં આવો કોઈક વિડીયો છે. મારો વિશ્વાસ કરો જમીરાજ, આ ખાનદાની માણસનો. જમાઈરાજ, આમ તો આપણે પુરુષની જાત એટલે આપણાથી ક્યારેક આવી ભૂલ થઈ જાય. હું આ બાબતે તમારી સાથે જ છું. મને આમાં કોઈ વાંધો કે અફસોસ નથી. હું તમારી સાથે જ છું. પણ કેસર તો તમારી પત્ની છે ને, અને કોઈ પણ પત્નીને પોતાના પતિ વિશે આવી જાણકારી મળે તો એ તો સહન ના જ કરી શકે ને. અરે દુનિયાનું આ સત્ય છે. તેમ છતાંય મેં મારી રીતે એને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ એ તો રડતી જ રહે છે. કહે છે કે તમે એની સાથે દગો કર્યો, વિશ્વાસઘાત કર્યો.
એક બાપ તરીકે ના તો મારાથી એનું દુઃખ જોવાય કે ના તો તમારું ઘર ભાંગતું જોઈ શકું. વિશ્વાસ કરો આ ખાનદાની માણસ પર. આવી બધી વાતો ફોન પર ના થાય, અને એટલે જ કેસરે મોકલાવેલો સંદેશો લઈ ને મારે અહીં આવવું પડ્યું. અને કેસરે કેવડાવ્યું છે કે તમારું મોઢું પણ જોવા નથી માંગતી. મારું તો મગજ કામ કરતું અટકી ગયું છે. સમજાતું જ નથી શું કરવું, કેવી રીતે કરવું. તમને કઈ સૂઝે છે? તમારે અમારા ઘરે આવું છે કેસરને મળવા? હા, સામ સામે બેસીને વાત કરી લો. એક કામ કરો, ચાલો તમે અત્યારે જ મારા ઘરે ચાલો. હું કેસરને ફેસ નહીં કરી શકું. બસ આ જ રીતે કેસરના પગમાં પડી માફી માંગજો, નાક ઘસડજો. તમે જે અપરાધ કર્યો છે એ માટે કેસર તમને માફ કરે, જો એવું ઈચ્છતા હોય તો. હા, શું કરો છો હર્ષવર્ધન? જે માણસની બે કોડીની કિંમત નથી, જેની કોઈ લાયકાત નથી, એના પગે પડતા શરમ નથી આવતી? આના પગે કેમ પડ્યા છો હર્ષવર્ધન? જવાબ આપો હર્ષવર્ધન. બેમાસી, હર્ષભાઈ ઉપર પણ નથી. હે ભગવાન, ક્યાં હશે આ છોકરો? એક કામ કર, ઘરની પાછળની સાઈડ જોઈ લે. જી. બેબી માસી, અમને લાગે છે કે હર્ષવર્ધનભાઈ ગુસ્સામાં ને ગુસ્સામાં એમના સાસરે પહોંચી ગયા છે. વેદિકા બહુ એવા ખોટા ભ્રમમાં જરાય ના રહેશો. મોટી બેનની પરવાનગી ના હોય ને તો હર્ષ જાય જ નહીં. પરવાનગી, પરંપરા, સંસ્કાર, વચન આ બધું માત્ર બાના મોઢે શોભે છે. એનું અનુકરણ આ ઘરમાં ક્યારેય નથી થતું. બા, જો તમારા દીકરાના કારસ્તાન રાઠોડ પરિવારના દીકરાએ આપણા ઘરના સંસ્કાર લજવ્યા છે. હર્ષ, ક્યાં હતો તું? ઘરના દીકરા ત્યાં હતા જ્યાં એમણે નહોતા હોવું જોઈએ. આખી જિંદગી પોતાની મનમાની કરીને પોતાની મરજીથી જીવ્યા છે ને, એનું પરિણામ છે આ બધું. શાની આટલી બધી જોર જોરથી બૂમ કરી રહ્યા છો? આપણા ઘરમાં આટલા મોટેથી બોલવાનો રિવાજ નથી. રિવાજ તો દુશ્મનના પગે પડવાનો પણ નથી બા. તમે કહેવા શું માંગો છો? જે પણ કંઈ કહેવું હોય એ સ્પષ્ટ કહો. રાઠોડ પરિવારના દીકરા હર્ષવર્ધનસિંહ પેલા બે કોડીના વિક્રમસિંહના પગમાં પડ્યા હતા. જે પરિવાર સામે લોકો માથું ઝુકાવીને વાત કરે છે ને,
એ પરિવારના દીકરા પેલા આબરૂ વગરના વિક્રમસિંહના પગમાં માથું ઝુકાવીને બેઠા હતા. વિક્રમસિંહ વિક્રમસિંહ અહીંયા શું કરે છે? અને હર્ષવર્ધન એમના પગે પડ્યા, પણ કેમ? તમારા સવાલના જવાબ તો હર્ષવર્ધન જ આપી શકશે બા. હર્ષવર્ધન, આ શું માંડ્યું છે તમે? શરમ નથી આવતી તમને વિક્રમસિંહના પગમાં પડતા? અમારી આબરૂ તો તમારે વિચાર કરવો હતો. શું હકીકત છે એ અમને ચોખ્ખે ચોખ્ખું કહો. હર્ષવર્ધન, તમારે તમારી બાને જવાબ આપવો જ પડશે. હર્ષ, શું થયું છે બેટા? મોટી બેને તને કેસરને ત્યાં જવાની પરવાનગી આપી દીધી છે. અરે ઊભો છે શું? જાય ને લઈ આવ. હમણાં તો કેટલી ઉતાવળ કરતો હતો તું. બેબી, તમે ખોટો સવાલ કરી રહ્યા છો. આ એમને એ પૂછો કે વિક્રમસિંહના પગે કેમ પડ્યા હતા. હર્ષવર્ધન, જોયું બા, હર્ષવર્ધન ભાઈએ તમારા સવાલનો જવાબ જ ના આપ્યો. આ તો તમારું અપમાન થયું કહેવાય ને. બેબી માસી, અમે કહ્યું હતું ને કે આ ઘરમાં વચન, પરંપરા, સંસ્કાર એ ફક્ત બોલવા માટે છે. એનું અનુકરણ ક્યારેય નથી થતું. દિગ્વિજય, જે કંઈ પણ બન્યું એ અમને સાચે સાચું જણાવો. હા, મેં ઘરે આવતા હતા ને જોયું તો આ ચાલી શું રહ્યું છે? કંઈ સંભળાતું પણ નથી.
હર્ષવર્ધનભાઈ દેરાણીને લેવા જવાના હતા ને? રૂમમાં કેમ જતા રહ્યા? અને આમણે પણ બહાર એવું કીધું કે હર્ષવર્ધનભાઈ વિક્રમસિંહના પગે પડ્યા હતા. યસ. પણ હર્ષવર્ધન તો કેસરને લેવા જવાના હતા અને અહીં વિક્રમસિંહના પગમાં કેમ પડી ગયા? વિક્રમસિંહ અહીંયા કેમ આવ્યા હતા એની જાણ થઈ તમને? આવ્યો હશે કોઈ બહાનું ઊભું કરીને રૂપિયા માંગવા માટે. અમને એમનો ઈરાદો કંઈ ઠીક નથી લાગી રહ્યો.